બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ઇતિહાસ રચી દીધો છે। જ્યાં બહુમતીનો આંકડો 148 છે, ત્યાં બીજેપીએ પ્રચંડ જીત મેળવીને 207 સીટો પોતાને નામે કરી છે। જ્યારે ભવાનીપુરમાં જ્યાં ખુદ એવા ગબ્બર કહેવાતા મમતા બેનર્જીની ટીએમસી પણ માત્ર 89 સીટોમાં જ સમેટાઈ ગઈ। વળી પાછલા કેટલાક સમયથી પશ્ચિમ બંગાળમાં માત્ર ભાજપની લહેરની જ નહીં પણ શુવેન્દુ અધિકારીના વર્ચસ્વની પણ એટલી જ જોરશોરથી ચર્ચા થઈ રહી હતી। પરંતુ શું તમે જાણો છો કે આ જીતના દાવેદાર શુવેન્દુ અધિકાર કોણ છે, જેમણે માત્ર 6 વર્ષની અંદર જ પશ્ચિમ બંગાળમાં બીજેપીને ટોચ પર બેસાડી દીધી અને મમતા બેનર્જીને એક નહીં પણ બે વાર ધૂળ ચટાડી। અગાઉ શુવેન્દુ અધિકારીએ 2021માં મમતા દીદીને નંદીગ્રામમાં હરાવ્યા હતા અને આ વખતે 2026માં તો મમતાના જ ગઢ ગણાતા ભવાનીપુરમાં તેમને બમણા અંતરથી હરાવીને જાયન્ટ કિલર સાબિત થયા છે। વળી તેમના રાજકીય સફરની વાત કરીએ તો શુવેન્દુ અધિકારીનો જન્મ 1970માં પૂર્વી મેદિનીપુરમાં એક રાજકીય પરિવારમાં થયો હતો અને તેમણે રાજકારણના પાઠ ગળથૂથીમાંથી જ મેળવ્યા હતા। તેમણે 1989માં કોંગ્રેસની છાત્ર પરિષદથી શરૂઆત કરી અને 1995માં કાંથી નગરપાલિકાના કાઉન્સિલર બનીને સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ 2006માં પહેલીવાર ધારાસભ્ય બન્યા, તેમજ 2009 અને 2014માં તમલુક બેઠક પરથી લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા। એક સમય એવો હતો જ્યારે શુવેન્દુ ટીએમસીના પોસ્ટર બોય કહેવાતા, તેમજ 2007ના પ્રખ્યાત નંદીગ્રામ આંદોલનના તેઓ મુખ્ય ચહેરો પણ હતા। ત્યારબાદ 2016માં તેઓ મમતા સરકારમાં પરિવહન મંત્રી બન્યા અને તેમને સરકારમાં નંબર 2 ગણવામાં આવતા હતા। પરંતુ 2011માં મમતા બેનર્જીએ પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીને રાજકારણમાં એન્ટ્રી આપી અને યુવા મોરચાના અધ્યક્ષ બનાવી દીધા। આનાથી શુવેન્દુને સાઇડલાઇન કરવામાં આવ્યા અને 2014માં તેમને યુવા અધ્યક્ષ પદેથી પણ હટાવી દેવાયા। જોકે આ અપમાન પછી ડિસેમ્બર 2020માં જ તેમણે બીજેપીનો ખેસ પહેરી લીધો હતો, જ્યાં બીજેપીમાં આવતા જ 2021માં તેમણે પાર્ટીને 3થી સીધી 77 સીટો સુધી પહોંચાડી અને વિપક્ષના નેતા બન્યા। ત્યારબાદ સતત 5 વર્ષ સુધી સંદેશખાલી અને આરજીકર જેવા મુદ્દા ઉઠાવીને સરકાર સામે આક્રમક લડત આપી અને આખરે મમતાની 15 વર્ષ જૂની સરકારને ઉખાડી ફેંકી। આ સાથે જ બીજેપીનું અંગ બંગ કલિંગ એટલે કે બિહાર, બંગાળ અને ઓડિશા જીતવાનું જૂનું સપનું પણ પૂરું કર્યું। હવે શુવેન્દુ અધિકારી બંગાળના મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે અમિત શાહની શરત મુજબ તેઓ બંગાળમાં જન્મેલા, ઉછરેલા અને બંગાળી માધ્યમમાં ભણેલા એકદમ પરફેક્ટ નેતા છે। તમને શું લાગે છે, શું શુવેન્દુ અધિકારી બંગાળના આગામી સીએમ બનશે? આ બાબતે તમારા શું મંતવ્ય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો।